તો મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે। હજારો વર્ષ પહેલા મુસ્લિમ ધર્મના નબી હજરત ઇબ્રાહિમ અલૈહિસ સલામને સ્વપ્ન આવ્યું હતું કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કરો। ત્યારે તેઓ પોતાના દીકરાની કુરબાની આપવા માટે તૈયાર થઈ જાય છે। આંખોની ઉપર પટ્ટી લગાડી દીકરાની કુરબાની આપે તે સમયે છરી બુઠ્ઠી થઈ જાય છે અને અલ્લાહ તાલાની રહેમતથી ઉપરથી એક ઘેંટું આવે છે અને ઘેંટાની કુરબાની લેવાઈ જાય છે અને દીકરો બચી જાય છે। ત્યારથી દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ પશુઓની કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોવાનું માનવામાં આવે છે। अल्लाह ताला ની રાહમાં જે બી અલ્લાહ પાકે બંદાઓને આપેલો છે, માલ આપેલું છે, એ માલથી પોતાની માલની કુરબાની અલ્લાહ તાલાની બારગાહમાં પેશ કરે। જેવી રીતે કે હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામે પોતાના સાહબજાદા હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની જાનની કુરબાની આપવા માટે પણ પોતાની તત્પરતા દર્શાવી અને તૈયાર થઈ ગયા અને અલ્લાહ તાલાએ કુરબાનીને કબૂલ કરીને એના બદલામાં जानवरों कुर्बानी करवानुं अल्लाह तालाए नक्की कर्युं। पण 8 વર્ષથી હું ધંધો કરું છું। અહીંયા આગળ મંડીમાં હું 70 બકરા લઈને આવેલો, બધા ટોટલ પૂરા થઈ ગયા છે આપણી પાસે। તો વાત કરીએ ભરૂચ જિલ્લાની તો ભરૂચના મહમદપુરા ખાતે બકરા બજાર ભરાય છે, જ્યાં રૂપિયા 10,000 થી 1 લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે। પશુઓને 2 વર્ષ 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે। જે ભોજન પરિવાર ખાય તે જ બકરા અને ઘેટાને પણ આપવામાં આવે છે। ભરૂચના એક પરિવારમાં બકરા અને ઘેટાઓને મીઠાઈ, કેરી, ડ્રાયફ્રૂટ, ખજૂર સહિતની સામગ્રીઓ ખવડાવવામાં આવે છે અને પરિવારના સભ્યોની જેમ ઘરમાં પણ રાખે છે અને બકરી ઈદના દિવસે કુરબાની આપે છે અને કુરબાનીના સમયે પરિવારના સભ્ય ગુમાવ્યા હોય તેમ રુદન પણ કરે છે। बकरा ईद के थोड़े दिन पहले बकरे लाते हैं और उनकी देखभाल करते हैं, उन्हें प्यार से रखते हैं, उन्हें अलग अलग चीजें खिलाते हैं जैसे मिठाई है, खजूर है, दालें है, फिर ड्राई फ्रूट्स है, काजू बादाम है, ये सब खिला के उन्हें माशाल्लाह अच्छे से बड़ा करते हैं और फिर उनकी कुर्बानी करते हैं। जब कुर्बानी करते हैं जब हमारे घर के सभी रोने लगते हैं क्योंकि इतने सालों से पालने से अपने बच्चों की हिम्मत रखते हैं।